વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય અંગ્રેજી, જેમાં આપણે યુનિટ 6નું રીડ 1 સમજી રહ્યા છીએ, જેનું નામ છે ધ બ્લુ ક્રોસ. વિદ્યાર્થી મિત્રો, આ યુનિટના આગળના ભાગમાં આપણે જોયું કે એક વેલેન્ટિન નામનો પ્રખ્યાત પેરિસનો જાસૂસ ફ્લેમ્બો નામના તેટલા જ પ્રખ્યાત ફ્રેન્ચ ચોરનું પગેરું શોધતો લંડન આવી પહોંચે છે. બે વૃદ્ધ પાદરીઓ દ્વારા પાછળ છોડવામાં આવેલી કેટલીક નિશાનીઓ, જેવી કે રેસ્ટોરન્ટની દિવાલ પર સૂપ ઢોળવું, ખાંડના બાઉલમાં મીઠું રાખવું, માર્કેટની દુકાનમાં સફરજન વેરવિખેર કરવા, રેસ્ટોરન્ટની બારી તોડવી વગેરે વગેરે. અને આ બધા જ પુરાવાને કારણે વેલેન્ટિન તેના સુધી પહોંચે છે અને તે બે વૃદ્ધ પાદરીઓ વચ્ચે થતી વાતચીતને સાંભળે છે. આ વાતચીત દરમિયાન ફ્લેમ્બો બીજા ઠીંગણા પાદરીને કહે છે કે તેણે તે સાચા પાર્સલની જગ્યાએ નકલી પાર્સલ મૂકી દીધું હતું, તેથી અસલી ક્રોસ તેની પાસે છે અને નકલી ક્રોસ તે ઠીંગણા પાદરી પાસે છે. હવે જોઈએ આગળ બંને વચ્ચે શું વાતચીત થાય છે. યસ સેડ ફાધર બ્રાઉન, યસ આઈ હેવ હર્ડ ઓફ ઇટ બિફોર. તો અહીં ફાધર બ્રાઉન કહે છે કે હા, યસ આઈ હેવ હર્ડ, મેં સાંભળેલું છે, ઓફ ઇટ તેના વિશે, બિફોર પહેલાં, કે મેં પહેલાં તેના વિશે સાંભળેલું છે. ધ માસ્ટર ક્રિમિનલ એટલે કે નિપુણ ગુનેગાર, લીન્ડ ઓવર, લીન્ડ એટલે કે ઝૂકવું, ઓવર ટુ ધ લિટલ રસ્ટિક પ્રિસ્ટ, ઓવર એટલે કે ઉપર, ટુ ધ લિટલ રસ્ટિક, રસ્ટિકનો અર્થ થાય છે ગામડીઓ, પ્રિસ્ટ એટલે કે પાદરી, વિથ સોર્ટ ઓફ સડન ઇન્ટરેસ્ટ, સોર્ટ ઓફ સડન ઇન્ટરેસ્ટનો અર્થ થાય છે એક પ્રકારની. તો અહીં વાત કરવામાં આવે છે કે આ જે નિપુણ ગુનેગાર જે છે ફ્લેમ્બો, તે જ્યારે ફાધર બ્રાઉન કહે છે કે હું તેના વિશે પહેલાં જાણતો હતો, ત્યારે તે તેના ઉપર થોડોક ઝૂકે છે અને એક પ્રકારનું એને જાણવાની કુતૂહલતા હોય તે રીતે તેની સાથે વાતચીત કરે છે અને કહે છે, યુ હેવ હર્ડ ઓફ ઇટ, હી આસ્ક્ડ. એટલે કે ફાધર બ્રાઉનને આ ફ્લેમ્બો પૂછે છે કે શું તે તેના વિશે પહેલાં સાંભળેલું હતું. વેર હેવ યુ હર્ડ ઓફ ઇટ, વેર એટલે કે ક્યાં, હેવ યુ હર્ડ ઓફ ઇટ કે તે તેના વિશે ક્યાં સાંભળ્યું હતું. તો વેલ આઈ મસ્ટન્ટ ટેલ યુ હિઝ નેમ ઓફકોર્સ, સેડ ધ લિટલ મેન સિમ્પલી. એટલે કે આ જે ઠીંગણો પાદરી જે છે, ઠીંગણો માણસ જે છે, તે સાદા રીતે તે ફ્લેમ્બોને કહે છે કે વેલ સારું, આઈ મસ્ટન્ટ ટેલ યુ હિઝ નેમ, કે મારે ચોક્કસપણે તેનું નામ તને કહેવું જોઈએ નહીં. હી વોઝ અ પર્સન, તે એક વ્યક્તિ હતો, હી હેડ કમ, કે જે આવેલો હતો, ફોર કન્ફેશન, કન્ફેશન એટલે કે કબૂલાત કરવી, એટલે કે તે એક વ્યક્તિ હતો કે જે કબૂલાત માટે આવ્યો હતો. યુ નો, તું જાણે છે, કે તું જાણે છે કે તે એક વ્યક્તિ હતો કે જે કબૂલાત માટે આવ્યો હતો. હી હેડ લીવડ, કે જે રહ્યો હતો અથવા તો જીવન પસાર કર્યું હતું. પ્રોસ્પરિયસલી, પ્રોસ્પરિયસલીનો અર્થ થાય છે સમૃદ્ધ જીવન. ફોર અબાઉટ 20 યર્સ, આશરે 20 વર્ષ સુધી. એન્ટાયરલી, સમગ્ર રીતે. ઓન ડુપ્લિકેટ એટલે કે નકલી બ્રાઉન પેપર પાર્સલ, એટલે કે તે નકલી બ્રાઉન એટલે કે કથ્થઈ રંગના પેપર પાર્સલ સાથે આશરે 20 વર્ષ સુધી તે સમૃદ્ધ જીવન પસાર કરતો હતો. એન્ડ સો, અને તેથી, યુ સી, તું જો, ધેટ્સ હાઉ, આ રીતે, આઈ બિગેન ટુ સસ્પેક્ટ યુ, મેં તારા ઉપર સસ્પેક્ટ એટલે કે શંકા કરવાની શરૂ કરી હતી. તો આ પેરેગ્રાફની અંદર અહીં ફાધર બ્રાઉન જે છે તે ફ્લેમ્બોને કહે છે કે જ્યારે ફ્લેમ્બો તેને પૂછે છે કે તે આ કેવી રીતે જાણ્યું, ત્યારે ફાધર બ્રાઉને એને કહે છે કે ચોક્કસ મારે તેના વિશે તને કહેવું જોઈએ જ નહીં. એ વ્યક્તિ હતો કે જે કબૂલાત માટે મારી પાસે આવ્યો હતો અને તેણે નકલી પાર્સલ સાથે આશરે 20 વર્ષ સુધી પોતાનું જીવન પસાર કર્યું હતું અને એ પણ સમૃદ્ધ રીતે. અને ત્યારથી જ મેં તારા પર શંકા કરવાની શરૂ કરી હતી. એટલે કે અહીં વાત થાય છે આ કથ્થઈ રંગના પેપર પાર્સલની. તો અહીં ફાધર બ્રાઉન જે છે
તે આ પેપર પાર્સલની અંદર જે ક્રોસ છે તેની વાત કરે છે કે જે વ્યક્તિ એક નકલી ડુપ્લિકેટ પાર્સલ સાથે સમૃદ્ધ જીવન વિચારતો હોય અથવા તો પસાર કરતો હોય તેના ઉપર તે શંકા કરે છે. આગળ જોઈએ. બિગેન ટુ સસ્પેક્ટ મી. જ્યારે અહીં ફાધર બ્રાઉન જ્યારે ફ્લેમ્બોને કહે છે કે મેં તારા ઉપર શંકા કરવાની શરૂઆત કરી હતી, ત્યારે ફ્લેમ્બો કહે છે કે બિગેન ટુ સસ્પેક્ટ મી, કે શું તે મારા પર આરોપ લગાવવાની અથવા તો શંકા કરવાની શરૂઆત કરી. રિપીટેડ ધ આઉટલો શાર્પલી. એટલે કે ફ્લેમ્બોએ કડકાઈથી પ્રત્યુત્તર આપ્યો અથવા તો પુનરાવર્તિત કર્યું કે શું તે મારા ઉપર શંકા કરવાની શરૂઆત કરી. ડીડ યુ રિયલી હેવ ધ સ્ટમક. આમ તો સ્ટમક એટલે તો પેટ થાય, પરંતુ અહીંયા લેવાની છે ત્રેવડ, કે ડીડ યુ રિયલી હેવ ધ સ્ટમક, કે શું તારામાં ખરેખર ત્રેવડ હતી ટુ સસ્પેક્ટ મી, મારા પર શંકા કરવાની. જસ્ટ બીકોઝ, આ એટલા માટે કે આઈ બ્રોટ યુ, હું તને લાવેલો હતો અથવા લાવ્યો હતો અપ ટુ ધીસ ફિલ્ડ, કે આ મેદાન સુધી. કે તારામાં શું ખરેખર આટલી ત્રેવડ હતી કે મારા પર શંકા કરવાની, કે એ એટલા માટે કે હું તને આ ફિલ્ડ, આ મેદાન સુધી લાવ્યો હતો. ત્યારે ફાધર બ્રાઉન એને કહે છે કે નો સેડ બ્રાઉન એઝ ઇફ હી વોઝ સોરી. કે જ્યારે એઝ ઇફનો અર્થ થાય છે જાણે કે, હી વોઝ સોરી એટલે કે જાણે કે ફાધર બ્રાઉન દિલગીરી હોય તેમ તેને કહે છે કે ના ના, યુ સી, તું જો, આઈ સસ્પેક્ટેડ યુ, કે હું તારા ઉપર શંકા કરતો હતો વેન વી ફર્સ્ટ મીટ, જ્યારે આપણે પહેલી વખત મળ્યા. કે હું તારા ઉપર ત્યારથી શંકા કરતો હતો કે જ્યારથી આપણે પહેલી વખત મળ્યા. ઇટ ધેટ લિટલ બલ્ઝ અપ ધ સ્લીવ. બ્લઝ અપનો અર્થ થાય છે ઉપસેલું હોવું, કે એ એનાથી કે સ્લીવ એટલે કે બાય, એટલે તારી બાય થોડીક ઉપસેલી હતી. તો અહીં ફાધર બ્રાઉન એને કહે છે કે ઇટ ઇઝ ધેટ લિટલ બઝ ધ સ્લીવ, એટલે કે તારી બાય થોડીક ઉપસેલી હતી, તેનાથી જ્યારે આપણે પહેલી વખત મળ્યા ત્યારથી મને તારા પર શંકા હતી. આઈ નો યુ પીપલ હેવ ધ સ્પીકલ્ડ બ્રેસલેટ ધેર. આઈ નો, હું જાણું છું, યુ પીપલ, કે તમે લોકો, હેવ સ્પીકલ્ડ અપ, સ્પીકલ બ્રેસલેટનો અર્થ થાય છે કાંટાળા બાજુબંધ, ધેર એટલે ત્યાં. એટલે કે અહીં ફાધર બ્રાઉન જે છે તે ફ્લેમ્બોને કહે છે કે હું જાણું છું કે તમારા જેવા લોકો જે છે તે ત્યાં કાંટાળા બાજુબંધ પહેરે છે, એના કારણે તેની જે સ્લીવ હતી તે ઉપસેલી હતી. આગળ જોઈએ. હાઉ ઇન ધ વર્લ્ડ ક્રાઇડ ફ્લેમ્બો. અને આ સાંભળીને ફ્લેમ્બો બૂમ પાડી ઉઠે છે અને કહે છે ડીડ યુ ઇવર હર ઓફ ધ સ્પીકલ બ્રેસલેટ, કે શું તે, ડીડ યુ ઇવર હિયર, શું તે સાંભળેલું હતું ઓફ ધ સ્પીકલ્ડ બ્રેસલેટ, આ કાંટાળા બાજુબંધ વિશે, કે શું તે આ કાંટાળા બાજુબંધ વિશે સાંભળ્યું હતું. ત્યારે ફાધર બ્રાઉન કહે છે ઓહ, વન લિટલ ફ્લોક યુ નો. અહીં વન લિટલ ફ્લોકનો અર્થ થાય છે બુદ્ધિ વગરના. એટલે કે અહીં ફાધર બ્રાઉન જે છે તે એને થોડાક અપશબ્દો કહે છે અને કહે છે કે ઓ વન્સ લિટલ ફ્લોક યુ નો, સેડ ફાધર બ્રાઉન રેધર બ્લેન્કલી. બ્લેન્કલીનો અર્થ થાય છે ભાવરહિત, કે ફાધર બ્રાઉને ભાવરહિત તેને કહ્યું કે અરે બુદ્ધિ વગરના, વેન આઈ સર્વ ઇન હાર્ટફુલ. વેન એટલે કે જ્યારે, આઈ સર્વ હું સેવા આપતો હતો, ઇન હાર્ટફુલ, હાર્ટફુલ એક પ્લેસનું નામ છે. ધેર વેર 3 ઓફ ધેમ, કે ત્યાં 3 વ્યક્તિઓ હતા, વિથ સ્પીકલ બ્રેસલેટ, અહીં કાંટાળા બાજુબંધ સાથેના. એટલે કે હું જ્યારે હાર્ટફુલમાં સેવા આપતો હતો ત્યારે ત્યાં 3 લોકો એવા હતા કે જેણે આ કાંટાળા બાજુબંધ પહેરેલા હતા. સો એઝ આઈ સસ્પેક્ટેડ યુ ફ્રોમ ધ ફર્સ્ટ ડીડન્ટ યુ સી, એટલે એ છે કે તેથી જ મેં તારા પર પહેલેથી જ શંકા કરવાનું શરૂ કર્યું હતું અથવા શંકા કરી હતી. એ છે સાથે કે ડોન્ટ યુ સી આઈ મેડ શ્યોર ધેટ ધ ક્રોસ શુડ ગો સેફ એની હાઉ, કે શું તે જોયું નહીં કે આઈ મેડ શ્યોર, કે મને ખાતરી હતી ધેટ, કે ધ ક્રોસ શુડ ગો સેફ એની હાઉ. એની હાઉ એટલે કે ગમે તે ભોગે, કે ક્રોસ ગમે તે ભોગે સલામત હોવો જોઈએ. આઈ વોચડ યુ, મેં તને જોયો હતો, યુ નો, તું જાણે છે,
એટલે કે મેં તને જોયો હતો, યુ નો તું જાણે છે, સો તેથી એટ લાસ્ટ અંતે, આઈ સો યુ મેં તને જોયો હતો, ચેન્જ ધ પાર્સલ પાર્સલને બદલતા, એટલે કે તેથી અંતે મેં તને પાર્સલ બદલતા જોયો હતો. ધેન ત્યારબાદ ડોન્ટ યુ સી તે જોયું ન હતું કે આઈ ચેન્જ ધેમ બેક અગેન કે આઈ ચેન્જ ધેમ બેક અગેન મેં તને ફરી પાછું બદલી નાખ્યું હતું. એન્ડ ધેન અને ત્યારબાદ આઈ લેફ્ટ ધ રાઇટ વન બિહાઇન્ડ આઈ લેફ્ટ મેં છોડી દીધું ધ રાઇટ વન સાચું પાર્સલ બિહાઇન્ડ પાછળ. એટલે કે અહીં ફાધર બ્રાઉન જે છે તે હવે ખુલાસો કરે છે કે અસલી ક્રોસ ક્યાં છે અને નકલી ક્રોસ કોની પાસે છે. તો અહીં ફાધર બ્રાઉન જે છે તે ફ્લેમ્બોને જણાવે છે કે મેં તને ઓરિજિનલ પાર્સલ જે છે તેની જગ્યાએ ડુપ્લિકેટ પાર્સલ રાખતા મેં તને જોઈ લીધો હતો. તો મેં પણ એ જ યુક્તિ અજમાવી કે જ્યારે તે ડુપ્લિકેટ પાર્સલ રાખ્યું ત્યાં મેં ઓરિજિનલ પાર્સલ રાખી દીધું હતું અને નકલી પાર્સલ લઈ દીધું હતું. હવે આગળ જોઈએ તો લેફ્ટ ઇટ બિહાઇન્ડ રિપીટેડ ફ્લેમ્બો. આ સાંભળીને ફ્લેમ્બો જે છે તે એના એ શબ્દનું પુનરાવર્તન કરે છે અને કહે છે શું તે પાછળ છોડી દીધું હતું. ફોર ધ ફર્સ્ટ ટાઈમ હિઝ વિક્ટોરિયસ ટોન વોઝ ગોન. ફોર ધ ફર્સ્ટ ટાઈમ કે પહેલી વખત તેનો જે વિક્ટોરિયસ એટલે કે વિજેતા અને ટોન એટલે કે સૂર કે પહેલી વખત તેનો વિજેતાનો સૂર જતો રહ્યો હતો. વેલ ઇટ વોઝ લાઇક ધીસ સેડ ધ લિટલ પ્રિસ્ટ. એટલે કે ઠીંગણા પાદરીએ કહ્યું કે વારું અથવા તો સારું, ઇટ વોઝ લાઇક ધીસ કે તે એવું કંઈક જ હતું. સ્પીકિંગ ઇન ધ સેમ કોઝલ વે કે આ રીતે તેવા જ સામાન્ય અવાજે બોલતા નાના પાદરીએ કહ્યું કે હા તે કંઈક આવું જ હતું. આઈ વેન્ટ બેક ટુ ધ સ્વીટ શોપ કે હું પાછો સ્વીટ શોપ એટલે કે મીઠાઈની દુકાને, વેન્ટ બેક એટલે પાછો ગયો, હું તે મીઠાઈની દુકાને પાછો ગયો. એન્ડ લેફ્ટ ધ ઓરિજિનલ પાર્સલ વિથ ધ ક્રોસ. લેફ્ટ એટલે છોડી દીધું, ધ ઓરિજિનલ પાર્સલ સાચું પાર્સલ વિથ ધ ક્રોસ ધેર ત્યાં ક્રોસ સાથેનું, એટલે કે ક્રોસ સાથેનું ઓરિજિનલ જે પાર્સલ હતું સાચું પાર્સલ તે ત્યાં મેં છોડી દીધું. આઈ આસ્ક્ડ ધ લેડી મેં એક સ્ત્રીને કહ્યું ટુ મેલ એટલે કે ટપાલ મોકલવાનું, ઇટ એટલે તેને, ટુ માય ફ્રેન્ડ મારા મિત્રને, ઇન વેસ્ટમિન્સ્ટર વેન શી ફાઉન્ડ ઇટ કે ત્યાં મેં એક લેડીને કે જ્યારે આ પાર્સલ તેને મળે ત્યારે વેસ્ટમિનિસ્ટરમાં રહેતા મારા મિત્રને ટપાલ દ્વારા તેને મોકલવા કહ્યું. ધેન હી એડેડ રેધર સેડલી ત્યારબાદ થોડાક ઉદાસ થઈને તેને ઉમેર્યું આઈ લર્ન ધેટ હું તે શીખ્યો હતો ટુ ફ્રોમ અ પુઅર ફેલો. પુઅર એટલે કે ગરીબ, ફેલો એટલે કે માણસ, ઇન હાર્ટપુલમાં કે હું તે પણ હાર્ટપુલમાં એક ગરીબ માણસ પાસેથી શીખ્યો હતો. હી યુઝડ ટુ ડુ ઇટ વિથ હેન્ડબેગ. તે યુઝડ ટુનો અર્થ થાય છે નાથી ટેવાયેલા હોવું, ડુ ઇટ વિથ ધ હેન્ડબેગ તે હેન્ડબેગ સાથે કંઈક આવું જ કરતો હતો. હી સ્ટોલ એટ ધ રેલવે સ્ટેશન કે જે તે રેલવે સ્ટેશન પરથી ચોરતો હતો. તો અહીં ફાધર બ્રાઉન જે છે તે જાણે એક ગુનેગારની ટેકનિક અપનાવતા હોય તે રીતે ફ્લેમ્બો સાથે વાતચીત કરે છે અને તે કહે છે કે તે હાર્ટપુલમાં એક ગરીબ માણસ પાસેથી આ બધું શીખ્યા હતા અને તે જે પણ રેલવે સ્ટેશનથી જે પણ તે બેગ ચોરતો હતો તેની સાથે તે કંઈક આવું જ કરતો હતો. બટ હી ઇઝ ઇન મોન્સ્ટરી નાવ. મોન્સ્ટરીનો અર્થ થાય છે આશ્રમ અથવા તો મઠ, એટલે કે તે હવે એક મઠમાં છે અથવા તો આશ્રમમાં છે. હી એડેડ તેમણે ઉમેર્યું. રબિંગ હિઝ એડ અગેન એઝ ઇફ હી વોઝ સોરી કે જાણે કે તે એક દિલગીરી હોય તેમ ફરી પાછું તેમનું માથું ઘસતા તે ઉમેરતા કે કહે છે કે હાર્ટપુલમાં હું તે માણસ પાસેથી, ગરીબ માણસ પાસેથી આ બધું શીખ્યો હતો અને તે પણ જે રેલવે સ્ટેશનથી બેગ ચોરતો હતો તે એની સાથે આવું જ કંઈક કરતો હતો, પરંતુ હવે તે એક આશ્રમમાં છે. વી કાન્ટ હેલ્પ બિંગ પ્રિસ્ટ. વી કાન્ટ હેલ્પ આપણે મદદ કરી શકતા નથી, બિંગ પ્રિસ્ટ પાદરી થઈને કે આપણે પાદરી થઈને કોઈને મદદ કરી શકતા નથી. પીપલ કમ લોકો આવે છે એન્ડ ટેલ અસ ધીસ થિંગ અને આ વસ્તુઓ આપણને કહે છે. ફ્લેમ્બો ટોર અ બ્રાઉન પેપર પાર્સલ આઉટ ઓફ હિઝ ઇનર પોકેટ. તો આપણે આગળ વાત થયેલી કે ફ્લેમ્બોએ
એ જે બ્રાઉન કલરનું કથ્થઈ કલરનું જે પાર્સલ હતું તે પોતાના ખીચામાં રાખેલું. એટલે અહીં કહેવામાં આવેલું છે કે ફ્લેમ્બોએ તે પાર્સલ જે છે પોતાના ખિસ્સામાંથી બહાર કાઢ્યું અને તેને ફાડ્યું. એન્ડ ટોર ઇટ ટુ પીસીસ, અને તેને ટુકડાઓમાં ફાડી નાખ્યું. ધેર વોઝ નથિંગ, તેમાં કાંઈ ન હતું, બટ પેપર એન્ડ સ્ટિક્સ ઓફ લીડ ઇનસાઇડ ઇટ. અહીં સ્ટિક ઓફ લીડનો અર્થ થાય છે તાંબાની સળીઓ, કે તેની અંદર કાગળો અને તાંબાની સળીઓ સિવાય બીજું કંઈ પણ ન હતું. હી સ્પ્રેંગ ટુ હિઝ ફીટ એન્ડ ક્રાઇડ. સ્પ્રેંગ એટલે કે ઝડપથી ઊભા થવું, હિઝ ફીટ તેના પગ ઉપર, એન્ડ ક્રાઇડ અને બૂમો પાડવા લાગ્યો, કે તે ઝડપથી તેના પગે ઊભો થયો અને બૂમો પાડવા લાગ્યો. અહીં આપણે જોયું તો ફાધર બ્રાઉન અને ફ્લેમ્બો વચ્ચે જે વાતચીત થાય છે તેમાં એક ખૂબ જ અગત્યનો મોડ આવે છે કે ઓરિજિનલ પાર્સલ જે છે તે ઓલરેડી ફાધર બ્રાઉન પાસે જ છે, જ્યારે ફ્લેમ્બો એવું માને છે કે તેની પાસે જ ઓરિજિનલ પાર્સલ હતું. આગળ જોઈએ શું થાય છે તો આઈ ડોન્ટ બિલીવ યુ, કે મને તારા પર વિશ્વાસ થતો નથી. આઈ ડોન્ટ બિલીવ યુ બિલીવ અ ફૂલ લાઇક યુ, કે મને તારી જેવા મૂર્ખ ઉપર વિશ્વાસ થતો નથી. કુડ મેનેજ ઓલ ધેટ, કે આટલું બધું ખૂબ જ વ્યવસ્થિત મેનેજ કરી શકે છે. એટલે અહીં આ ફ્લેમ્બોને એવું લાગે છે કે આ એક ઠીંગણો પાદરી એટલું વ્યવસ્થિત રીતે મેનેજ કઈ રીતે કરી શકે, એટલે તેને તેના ઉપર વિશ્વાસ આવતો નથી. યુ હેવ સ્ટીલ ગોટ ધ ક્રોસ, કે તે તારી પાસે હજી પણ એ ક્રોસ છે. એન્ડ ઇફ ડોન્ટ ગીવ ઇટ અપ, અને જો તું તે મને નહીં આપે, આઈ વિલ ટેક ઇટ બાય ફોર્સ, તો હું તેને બળજબરીથી તારી પાસેથી છીનવી લઈશ. તો અહીં ફાધર બ્રાઉન પાસેથી ફ્લેમ્બો જે છે તે ક્રોસ છીનવી લેવાનું કહે છે. તો અંતે આપણે જોયું અહીં કે ફાધર બ્રાઉન અને ફ્લેમ્બો વચ્ચે જે વાતચીત થાય છે તેની અંદર આપણને ખબર પડી કે અંતે જે ઓરિજિનલ પાર્સલ જે છે તે ફાધર બ્રાઉન પાસે છે, એટલે અંતે ફ્લેમ્બો જે છે તે બળજબરીથી તે ક્રોસ છીનવી લેવાનું કહે છે. હવે મિત્રો આ ભાગની અંદર આટલું જ તે. હવે જોઈએ આ બંને વચ્ચેની તકરારમાં કોણ જીતે છે અને કોણ હારે છે તે આપણે આગળના ભાગમાં જોઈશું. ત્યાં સુધી જય હિન્દ.